વંદે ગુજરાત. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ભાગ 1 તેનું પ્રકરણ નંબર 5 પૃષ્ઠ રસાયણ એના આજે ભાગ 4માં હું કિન્નરી દવે આપને પાઇસેગના માધ્યમથી વિષમાંગ ઉદ્દીપનની અધિશોષણની પ્રક્રિયા કેવી છે, કેવી રીતે વિષમાંગ ઉદ્દીપન અધિશોષણ કરે છે, ઉપરાંત ઝિયોલાઇટ જે સેપ સિલેક્ટિવ કેટાલિસ્ટ તરીકે ઓળખાય છે તેની રચના, તેના ઉપયોગો અને ઉત્સેચક અને તાળાકૂચી પ્રક્રિયા તેના વિશેનો આજે અભ્યાસ કરાવવાનો પ્રયત્ન કરીશ વિદ્યાર્થીઓ. આજનો આપણે ભાગ 4 શરૂ કરીએ તે પહેલાં હું આપણે ભાગ 3માં શું ભણી ગયા હતા તેનું થોડુંક પુનરાવર્તન કરી લઈશું. આપણે ભાગ 3માં અધિશોષણના પ્રકારો, અધિશોષણ કેટલા પ્રકારના હોય છે, સમાંગ, અને તેમાં આપણે જોયું હતું સમાંગ અધિશોષણ, એમાં સમાંગ ઉદ્દીપનની પ્રક્રિયા અને વિષમાંગ ઉદ્દીપનની પ્રક્રિયા. સમાંગ ઉદ્દીપન આપણે કોણે કહ્યું હતું વિદ્યાર્થીઓ? સમાંગ ઉદ્દીપન એનો અર્થ એ થયો હતો કે જેમાં પ્રક્રિયક અને તેમાં વાપરવામાં આવતો ઉદ્દીપક તે બંનેની કલા એક જ હોય. એટલે કે ઉદ્દીપક અને પ્રક્રિયક બંને ગેસિયસ સ્ટેટમાં હોય અથવા તો સોલિડ સ્ટેટમાં હોય. જ્યારે વિષમાંગ ઉદ્દીપકમાં આપણે જોયું હતું કે આ પ્રક્રિયામાં ઉદ્દીપક જે છે તે પ્રક્રિયકથી કોઈ જુદી જ કલામાં હોય, તેનો ફેઝ બીજો હોય. એટલે કે જો પ્રક્રિયક ગેસિયસ ફેઝમાં હોય તો ઉદ્દીપક એ સોલિડ ફેઝમાં હોઈ શકે છે. તો આ મુખ્ય એનો તફાવત હતો સમાંગ ઉદ્દીપન પ્રક્રિયા અને વિષમાંગની. હવે આજે આપણે વિષમાંગ ઉદ્દીપનમાં અધિશોષણ કેવી રીતે થાય છે તેના વિશે સમજવાનો પ્રયત્ન કરીશું. વિદ્યાર્થીઓ, આપણે સૌ જાણીએ છીએ તે પ્રમાણે વિષમાંગ ઉદ્દીપનમાં જે પણ ઉદ્દીપક બહારથી આપણે નાખશું તે ઉદ્દીપક સૌથી પહેલાં તો તે પ્રક્રિયકની સાથે જોડાવાનો પ્રયત્ન કરશે. એટલે કે 5 અલગ અલગ તબક્કામાં આ પ્રક્રિયા થશે. અને આપણે જાણીએ છીએ કે ઉદ્દીપક એનું વ્યાખ્યા આપણે કરી હતી, તેમાં શું હતું? તે જથ્થાત્મક રીતે અને કેમિકલી એટલે કે ઇનએક્ટિવ રહે છે. જેવો આપણે જેટલા પ્રમાણમાં નાખ્યો તેટલા જ પ્રમાણમાં તેવો ને તેવો જ આપણને નીપજ મળ્યા પછી બહાર મળે છે. તેને આપણે ઉદ્દીપક કહ્યો હતો. તો અહીં વિષમાંગ ઉદ્દીપનમાં વિદ્યાર્થીઓ આ જ વસ્તુ થશે. સૌથી પ્રથમ આપણે બહારથી નાખવામાં આવેલો ઉદ્દીપક એ પ્રક્રિયકની સાથે એક જોડાણ બનાવશે. જોડાણ બનાવ્યા પછી તે બોન્ડ કરશે. બોન્ડ કર્યા પછી આગળ તે એને નીપજમાં ફેરવશે અને નીપજમાં ફેરવ્યા બાદ તે પોતે આસાનીથી અલગ થઈ જશે. અને છેલ્લા સ્ટેપમાં એટલે કે 5મા સ્ટેપમાં આપણે જોઈશું કે નીપજ અલગ થશે અને ફરી જે આપણે ઉદ્દીપક મૂક્યો હતો તે ઉદ્દીપક આપણને એના એ જ સ્વરૂપે પાછો મળશે. હવે આ પ્રક્રિયા હું આપને ટેબલ ટોપ ઉપર દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું જેથી આપ સરળતાથી સમજી શકશો વિદ્યાર્થીઓ. આપણે અહીં જોવાનું છે વિદ્યાર્થીઓ કે અધિશોષણની મુખ્ય ભૂમિકા શું છે અથવા અધિશોષણ વિષમાંગ ઉદ્દીપનમાં કઈ રીતે થાય છે, કેવી રીતે થાય. એના માટે આપણે જે સમજીએ તે પ્રમાણે સૌથી પહેલું કામ શું થશે વિદ્યાર્થીઓ? સૌથી પહેલાં જે આપણે પ્રક્રિયક છે તે પ્રક્રિયકની સાથે ઘન ઉદ્દીપક સપાટી પર આકર્ષાય. સૌથી પહેલો મુદ્દો શું થશે? આકર્ષણ થશે.
કોની વચ્ચે? ઉદ્દીપક અને પ્રક્રિયક. ક્યાં? સપાટી પર. કારણ કે આપણે જે પ્રકરણ ભણી રહ્યા છીએ તે પ્રકરણ આપણું છે પૃષ્ઠ રસાયણ, એટલે કે આપણે સપાટી પરની પ્રક્રિયા વિશે જ અભ્યાસ કરીએ છીએ. હવે જ્યારે ઉદ્દીપક એ આકર્ષાય ત્યારે શું થશે વિદ્યાર્થીઓ? સાંદ્રતામાં વધારો થશે. સાંદ્રતા વધે તેની અસર આપણા પ્રક્રિયા વેગ ઉપર પડશે. એટલે કે સાંદ્રતા વધતા પ્રક્રિયા વેગ પણ વધ્યો. તો સૌથી પહેલો મુદ્દો આપણે જોયો કે પ્રક્રિયક અને ઉદ્દીપકની વચ્ચે સપાટી ઉપર આકર્ષણ થાય. આ આકર્ષણ થતાં સાંદ્રતા વધતી જાય અને સાંદ્રતા વધે એટલે પ્રક્રિયા વેગ પણ વધે. આ પહેલી પ્રક્રિયા. હવે આપણે સૌ જાણીએ છીએ કે અધિશોષણ એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. હવે અહીં ઉષ્માક્ષેપક પ્રક્રિયાની અંદર સાંદ્રતા પણ વધે છે. સાંદ્રતા વધે છે તો પ્રક્રિયાનો વેગ પણ વધે છે અને તેના કારણે જે ઉત્પન્ન થતી ઉર્જા હોય, એટલે કે જે આપણી ઉષ્મા છે તે પણ વધતા પ્રક્રિયા વેગ વધે. એટલે હવે પછીના મુદ્દામાં આપણે જોઈએ ઉષ્માક્ષેપક પ્રક્રિયા. અધિશોષણ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે અને આ કારણે જે ઉર્જા ઉત્પન્ન થાય તે ઉર્જા પણ અધિશોષણ પ્રક્રિયાનો વેગ વધારે. એટલે અહીં પ્રક્રિયાના વેગમાં બે રીતે વધારો થાય વિદ્યાર્થીઓ. સૌથી પહેલાં જે ઉદ્દીપક છે તે સાંદ્રતા વધારે અને ત્યારબાદ આ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હોવાથી અધિશોષણ થતાં ઉર્જા ઉત્પન્ન થાય અને આ ઉર્જા ઉત્પન્ન થાય તે પણ પ્રક્રિયા વેગ વધારે છે. તો અહીં પહેલાં બે મુદ્દામાં આપ સમજી ગયા. હવે આ જે પ્રક્રિયા છે મેં આપને જણાવ્યું તે પ્રમાણે 5 તબક્કામાં થાય છે. તો પહેલો તબક્કો આપણે સમજીએ વિદ્યાર્થીઓ કે ઉદ્દીપકનું, અહીં મેં આપને જણાવ્યું કે ઉદ્દીપકનું ઘન સપાટી પર ઉદ્દીપકની ઘન સપાટી પર પ્રક્રિયકોનું પ્રસરણ, પ્રક્રિયકોનું પ્રસરણ એટલે કે આપણે જે બહારથી ઉદ્દીપક નાખ્યો. હવે આ સમજીએ આપણે. આ આપણી પાસે મુક્ત સંયોજકતા ધરાવતી આ છે આપણી મુક્ત સંયોજકતા ધરાવતી ઉદ્દીપકની સપાટી. ઉદ્દીપકની સપાટી. હવે આ ઉદ્દીપકની સપાટી ઉપર આપણે વિદ્યાર્થીઓ બહારથી શું ઉમેરીએ છીએ? તો એવા બે આપણે કોઈ પ્રક્રિયા કરતા અણુ, જેમ કે અણુ નંબર 1 અથવા તો અણુ A અને વત્તા અણુ B, આવા બે અણુઓ આપણે એની સાથે ઉમેરીએ. એટલે A અને B જે છે એ છે આપણા પ્રક્રિયા કરતા અણુ. તો પહેલો મુદ્દો, પહેલો તબક્કો, ઉદ્દીપકની ઘન સપાટી પર પ્રક્રિયકોનું પ્રસરણ થાય. એટલે અહીં આપણે આ જણાવ્યું કે આ આપણી ઉદ્દીપકની મુક્ત સંયોજકતા ધરાવતી સપાટી છે અને તેની આ
એ અને બી બે અણુની વચ્ચે પ્રક્રિયા થાય છે. આ પહેલો તબક્કો છે. ત્યારબાદ આપણે બીજા તબક્કા વિશે જોઈએ. બીજો તબક્કો આપણો જે છે તે તબક્કામાં સપાટી પર પ્રક્રિયકોનું અધિશોષણ થાય. સપાટી પર પ્રક્રિયકોનું અધિશોષણ એનો મતલબ શું થયો વિદ્યાર્થીઓ? આ આપણા મુક્ત સંયોજકતા ધરાવતા ઉદ્દીપકની સપાટી હતી, તેની સાથે હવે જે આપણા આ પ્રક્રિયા કરતા અણુ હતા તે અહીં જોડાઈ ગયા. આ જે બે અણુ છૂટા હતા તે અહીં મુક્ત સંયોજકતા ધરાવતી સપાટી સાથે જોડાયા. તે હતો આપણો બીજો તબક્કો. ત્યારબાદ ત્રીજા તબક્કામાં આપણે જોઈએ તો ત્રીજા તબક્કામાં શું થાય? ઇન્ટરમીડિયેટનું નિર્માણ થાય. એટલે કે ઘન સપાટી પર ઇન્ટરમીડિયેટ એટલે કે મધ્યવર્તી સંયોજન બને અથવા તેનું નિર્માણ થાય. ઘન સપાટી પર મધ્યવર્તી સંયોજનનું નિર્માણ થાય. એનો મતલબ આપણે જે તબક્કા 2માં જોયું હતું કે આ અણુ એ અને અણુ બી એ ઉદ્દીપકની મુક્ત સંયોજકતા સપાટી સાથે જોડાયા. તે હવે શું કર્યું? તેમણે એક બોન્ડ બનાવી દીધો. એટલે કે તે એક સંયોજન સ્વરૂપમાં ફેરવાયા. તો આ એક મધ્યવર્તી સંયોજન મળ્યું. ત્યારબાદ હવે મુદ્દો 4, તબક્કો 4. ચોથા તબક્કામાં શું થશે વિદ્યાર્થીઓ? હવે નિપજ બનવાની શરૂ થઈ ગઈ, કેમ કે અહીંયા મધ્યવર્તી સંયોજન બની ગયું આપણું. તેથી ઘન સપાટી પર જે નિપજ છે તેના અણુઓનું અપશોષણ થશે. અપશોષણ એટલે શું? તેના અણુઓનું અપશોષણ થશે. વિદ્યાર્થીઓ આપણે જોયું હતું કે અપશોષણ એટલે શું? તો સપાટી ઉપરથી જે અણુઓ વાતાવરણમાં પાછા જતા રહે. એટલે કે આપણે પહેલાં જ્યારે જોયું ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં શું થાય કે ઘન પદાર્થની સપાટી ઉપર વાતાવરણમાં રહેલા અણુઓ જે છે એ આવીને ત્યાં જમા થઈ જાય અને પછી ધીરે ધીરે પ્રક્રિયા શરૂ થાય. તેને આપણે અધિશોષણ નામ આપ્યું. અને અપશોષણ એ પણ આપણે સમજી ગયા હતા કે તેમાં તાપમાનમાં વધારો અથવા તો દબાણ તેમાં કોઈ ફેરફાર કરવામાં આવે તો સપાટી ઉપર રહેલા જે અણુઓ છે તે અણુઓ ફરી વાતાવરણમાં પાછા જતા રહે છે અથવા તો મુક્ત થઈ જાય છે, સપાટીથી છૂટા પડી જાય છે. તેને આપણે અપશોષણ કહીએ છીએ. તો ચોથા તબક્કામાં એ જ થશે વિદ્યાર્થીઓ. જે મધ્યવર્તી સંયોજન બન્યું તે મધ્યવર્તી સંયોજનથી જે એ અને બી અણુઓ સાથેનું, તો એમાં એ સંયોજનના અણુઓ અપશોષણ થઈને વાતાવરણમાં અથવા તો મુક્તપણે પાછા બહાર જતા રહેશે. તો એ આપણે અહીં સમજવાનું છે ચોથા તબક્કામાં. આ રીતે પાછા એ અને બી જે અણુઓ હતા તે અણુઓ એટલે અહીં આ આપણને નિપજ સ્વરૂપે મળ્યા. આ આપણો ઉદ્દીપક છે. આ જે છે એ મધ્યવર્તી છે. આ જે છે એ મધ્યવર્તી છે.
બરાબર. અને છેલ્લો જે પાંચમો તબક્કો છે આપણો, એ પાંચમા તબક્કામાં શું થશે વિદ્યાર્થીઓ? આપણે અહીં જોઈ લીધું કે ચોથા તબક્કાની અંદર આ ઉદ્દીપક અને નિપજ એ અલગ થઈ ગયા. હવે પાંચમા તબક્કામાં શું થશે? આ જે નિપજના અણુઓ છે, નિપજના અણુઓ દૂર જતા રહેશે, દૂર થઈ જશે. એટલે કે આપણને ઉદ્દીપક અને નિપજ એ બંને અલગ અલગ સ્વરૂપે મળશે અને પછી ફરી આપણે આ ઉદ્દીપકનો બીજી પ્રક્રિયામાં ઉપયોગ કરી શકીશું. તો આપ સમજી ગયા કે વિષમાંગ ઉદ્દીપનમાં અધિશોષણ કેવી રીતે પ્રક્રિયા થાય છે. હવે આપણે જે પ્રમાણે આ વિષમાંગ ઉદ્દીપનમાં અધિશોષણની પ્રક્રિયા સમજ્યા, તેમાં એક ઝિયોલાઇટ એટલે કે એને સેપ સિલેક્ટિવ કેટાલિસ્ટ તરીકે ઓળખવામાં આવે છે, SSC. વિદ્યાર્થીઓ, 2 માર્કનો આ પ્રશ્ન છે. ક્યારેક ક્યારેક આ પ્રશ્ન બોર્ડમાં પૂછાય છે, ઝિયોલાઇટની પ્રક્રિયા સમજાવો અથવા તો SSC વિશે સમજાવો. અને ઝિયોલાઇટનો ઉપયોગ એટલે કે ZSM-5 તે આપણે હાઇડ્રોકાર્બન, પેટ્રોલિયમ અને ગેસોલિનના ઉત્પાદનમાં કરવામાં આવે છે. અને પ્રક્રિયા વધારવા માટે, સક્રિયતા કરવા માટે આપણે ઉદ્દીપકનો ઉપયોગ કરીએ છીએ. તો એક ઉદ્દીપક કોઈ એક પ્રક્રિયા માટે એ ઉદ્દીપક તરીકે વર્તતો હોય, એટલે કે તેના પ્રક્રિયા વેગમાં વધારો કરતો હોય, પરંતુ તે જ ઉદ્દીપક બીજા પદાર્થની સાથે જ્યારે રિએક્શન કરે, બીજી પ્રક્રિયામાં જો તેને વાપરવામાં આવે તો ત્યાં તે ઉદ્દીપક તરીકે વર્તે એવું જરૂરી નથી. અથવા તો વર્ણનાત્મકતા એટલે આપણે પ્રક્રિયક એક જ રાખીએ, પરંતુ તેની અંદર જો આપણે ઉદ્દીપક બદલતા રહીએ તો નિપજ કંઈક બીજી જ મળે. પ્રક્રિયક આપણે એક સમાન લઈએ છીએ, એ પ્રક્રિયકમાં આપણે ઉદ્દીપક અલગ અલગ લઈએ તો દરેક ઉદ્દીપક એ અલગ પ્રકારની નિપજ આપે છે. તો આ છે ઉદ્દીપનની સક્રિયતા અને વર્ણનાત્મકતા. હવે આગળ તેનો તફાવત આપણે ટેલિટોપ ઉપર જોઈશું ને તમારી નોટબુકમાં તમે તેને ઉતારી લેશો વિદ્યાર્થીઓ. સક્રિયતા એટલે શું? મોટે ભાગે સક્રિયતાનો આધાર તેની સપાટી પર થતા રાસાયણિક અધિશોષણની ક્ષમતા પર રહેલો છે. સક્રિયતાનો આધાર સપાટી પર થતા રાસાયણિક અધિશોષણ એટલે કે કેટલા પ્રમાણમાં અધિશોષણ થશે અને એ અધિશોષણ કેટલા પ્રમાણમાં થશે તેનો આધાર એટલે કે એના માટે આપણી પાસે સુયોગ્ય પ્રમાણમાં ઉદ્દીપક હોવો જોઈએ. આ એની મુખ્ય શરત છે. સક્રિયતાનો આધાર તેની સપાટી પર થતા રાસાયણિક અધિશોષણની ક્ષમતા પર રહેલો છે. મુદ્દો 2, પ્રક્રિયક સુયોગ્ય પ્રમાણમાં અધિશોષાવો જોઈએ. પ્રક્રિયક જો પૂરેપૂરો અધિશોષાઈ જાય તો પણ આપણને નિપજ બરાબર ના મળે અથવા તો વધારે પ્રમાણમાં મળે, જે આપણને ઔદ્યોગિક રીતે કદાચ ઉપયોગી ન પણ નીવડે. અને વર્ણનાત્મકતા. વર્ણનાત્મકતાનો અર્થ શું થાય છે વિદ્યાર્થીઓ? ઉદ્દીપક પ્રક્રિયાને એવી દિશામાં ધકેલે કે જ્યાંથી જરૂરી નિપજ મળી રહે. મેં હમણાં જ આપને જણાવ્યું કે આપણને જે જોઈએ છે તે નિપજ આપણે મેળવવાની છે અને તેના માટે એવો જ અંદર ઉદ્દીપક નાખવો જોઈએ. અહીં આપણે 2 એક જ પ્રકારના
પ્રક્રિયકો લઈએ છીએ અને એની 3 અલગ અલગ રાસાયણિક પ્રક્રિયા જોવાનો પ્રયત્ન કરીએ કે તેનાથી આપણને કઈ કઈ નિપજો મળી શકે છે. દાખલા તરીકે કાર્બન મોનોક્સાઇડ અને હાઇડ્રોજન ડાયહાઇડ્રોજન CO અને H2 વચ્ચે પ્રક્રિયા કરીએ અને વિવિધ ઉદ્દીપક લઈએ તો દરેક ઉદ્દીપકની હાજરીમાં અલગ અલગ નિપજ હશે આપણને. જેમ કે ઉદાહરણ 1 જોઈએ આપણે. CO પ્લસ 3H2 આ બંને પ્રક્રિયક ગેસિયસ ફોર્મમાં છે. નિકલની હાજરીમાં પ્રક્રિયા કરી. નિકલ સોલિડ ફોર્મ છે આપણું, એટલે કે આ વિષમાંગ ઉદ્દીપનનું જ ઉદાહરણ છે જે આપ જાણી શકો છો. તો અહીં આપણને જે નિપજ મળે છે તે નિપજ છે મિથેન ગેસ તથા H2O, એટલે કે CO અને H2ની નિકલની હાજરીમાં પ્રક્રિયા કરવાથી મિથેન ગેસ મળે છે. ત્યારબાદ એ જ પ્રમાણે જો CO ગેસ અને 3H2 ગેસ એટલે કે કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન ગેસની કોપરની હાજરીમાં પ્રક્રિયા કરીએ તો અહીં આપણને મળે છે HCHO ફોર્માલ્ડિહાઇડ. અને ત્રીજી પ્રક્રિયામાં આપણે જોઈ શકીએ છીએ કે કોપર અથવા ZNO ઝિંક ઓક્સાઇડની હાજરીમાં અથવા CrO3 ક્રોમિયમ ટ્રાયોક્સાઇડની હાજરીમાં જો કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન ગેસ વચ્ચે પ્રક્રિયા થાય તો મિથેનોલ CH3OH મળે છે. તો અહીં આપણે જોયું કે વર્ણનાત્મકતા એટલે શું? તો વર્ણનાત્મકતા એટલે જે ઉદ્દીપક હોય તે પ્રમાણે નિપજ મળે અને એક માટે એ ઉદ્દીપક તરીકે વર્તે તે જરૂરી નથી હોતું કે દરેક પ્રક્રિયા માટે તે ઉદ્દીપક જ હોય. આ નોંધ લખી લેશો વિદ્યાર્થીઓ. ઉદ્દીપકનો પોલાણ તથા પ્રક્રિયક અને નિપજના કદ પર આધાર રાખે છે. એટલે કે જે આપણને નિપજ મળે તે નિપજ મુખ્યત્વે શેના ઉપર આધારિત હોય છે? તો તે નિપજનો આધાર હોય છે તે ઉદ્દીપકનો કેવી પ્રમાણમાં તેની પ્રક્રિયા સાથે જોડાયેલો છે. અને મેં જણાવ્યું તેમ એક પ્રક્રિયામાં વપરાતો ઉદ્દીપક અન્ય પ્રક્રિયામાં ઉદ્દીપક તરીકે વર્તતો નથી અથવા તો તેવું જરૂરી નથી કે દરેકે દરેક પ્રક્રિયામાં આ એક જ ઉદ્દીપક વાપરીએ અને આપણને તેનું પરિણામ મળે. વિદ્યાર્થી મિત્રો, આપણે વિષમાંગ પ્રણાલીના કેટલા તબક્કા છે ત્યાંથી એકવાર યાદ કરી જઈએ, તેને રિવાઇઝ કરી લઈએ. અધિશોષણ મુખ્યત્વે વિષમાંગ પ્રણાલીના કેટલા તબક્કામાં થાય છે? સરસ, 5 મુખ્ય તબક્કા છે. પહેલા તબક્કામાં શું થાય? બરાબર છે. પહેલા તબક્કામાં ઘન ઉદ્દીપકની જે મુક્ત સંયોજકતા સપાટી છે તેનું અણુઓ એ બંનેની વચ્ચે એક આકર્ષણ થાય છે. તે બંને જોડાવાનો પ્રયત્ન કરે એ આપણો તબક્કો 2. ત્યારબાદ તબક્કો 3. તેમાં કયું સંયોજન બનશે? સરસ, મધ્યવર્તી સંયોજન બને છે. અને મધ્યવર્તી સંયોજન બને ત્યારબાદના ચોથા તબક્કામાં નિપજ અને ફરી ઉદ્દીપક એટલે કે અપશોષણ થાય. અપશોષણ એટલે શું? ચલો ઝડપથી બોલો. સરસ, અપશોષણ એટલે સપાટી ઉપર રહેલા અણુઓ ફરી મુક્ત થઈ જાય તેને આપણે અપશોષણ કહીએ છીએ. અને 5મો તબક્કો એટલે કે અંતિમ તબક્કો, તેમાં નિપજ એ ઉદ્દીપકથી દૂર થઈ જાય છે. તો આ આપણે જોયું અથવા યાદ કરી ગયા અધિશોષણ વિષમાંગ પ્રણાલીમાં કેવી રીતે થાય છે. હવે આપણે ઝિયોલાઇટ વિશે સમજીએ. ઝિયોલાઇટ મેં આપને જણાવ્યું તે પ્રમાણે તેની મધપૂડા જેવો આકાર છે
અથવા તો મધપૂડા જેવી તેની રચના છે. આપ સૌએ મધપૂડો જોયો છે ને? બરાબર. એમાં કાણા હોય છે. તો એ કાણામાં એક એવી શેપ બનેલો હોય કે તેમાં એવા પ્રકારનો જ ઉદ્દીપક આવીને ત્યાં ફિટ બેસી શકે. તો આને આપણે શેપ સિલેક્ટિવ કેટાલિસ્ટ કહીએ છીએ કે એ પ્રક્રિયક સાથે જ એ મેચ થાય કે જે તેના શેપની સાથે મેચ થતો હોય. આ આપણો 2 માર્કનો પ્રશ્ન છે. હવે આપ ટેલિટોપ ઉપર તેના વિશે જે ટૂંક નોંધ લખાવી છે તે જોઈને સમજવાનો પ્રયત્ન કરશો વિદ્યાર્થીઓ. ઝિયોલાઇટ એસએસસી શેપ સિલેક્ટિવ કેટાલિસ્ટ. ઝિયોલાઇટની રચના મધપૂડા જેવી છે. મધપૂડા જેવી રચના છે એટલે કે આમાં ઝિયોલાઇટમાં હોય છે શું મુખ્યત્વે? તો ઝિયોલાઇટ એ એલ્યુમિનોસિલિકેટ એટલે કે એલ્યુમિનિયમ અને સિલિકેટનું ત્રિપરિમાણીય જાળીદાર રચના છે. ત્રિપરિમાણીય જાળીદાર રચના મધપૂડા જેવી, પણ આપણે જો કેમેસ્ટ્રીની ભાષામાં એટલે કે રસાયણ વિજ્ઞાનની ભાષામાં જો સમજવાનો પ્રયત્ન કરીએ તો ઝિયોલાઇટ એ રાસાયણિક રીતે એલ્યુમિનોસિલિકેટ બંધારણ ધરાવતી ત્રિપરિમાણીય જાળીદાર રચના. એટલે આપણે ત્રિપરિમાણીય એ સમજીએ છીએ કે તે 3D ફિગર છે. એટલે કે એલ્યુમિનિયમ, ઓક્સિજન, સિલિકોન આ જ રીતે આગળ ચાલ્યા કરશે. તે જ પ્રમાણે અહીં પણ આપણે જોઈએ એલ્યુમિનિયમ, ઓક્સિજન, સિલિકોન આ રીતે આ ત્રિપરિમાણીય રચના ધરાવે છે. કોની કોની છે? તો એલ્યુમિનો સિલિકેટ. એટલે આપણે તેને મધપૂડા જેવી રચના બતાવી છે. એનું ઉદાહરણ મેં આપને જણાવ્યું ZSM-5. ZSM-5નો મુખ્ય ઉપયોગ ક્યાં થાય છે વિદ્યાર્થીઓ? આલ્કોહોલમાંથી પેટ્રોલ બનાવવા માટે. હવે આ પણ એક આપણે સમજી લઈએ. આમ તો આ આપણા આ પ્રકરણની વાત નથી એમાં, પણ જ્યારે ZSM-5 વિશે આવ્યું તો આપણે થોડુંક આલ્કોહોલ ચેપ્ટરનું પુનરાવર્તન કરી લઈએ. ડિહાઇડ્રેશન એટલે પાણીના અણુનું મુક્ત થવું. તો અહીં ZSM-5 જે છે તે શું કરે છે વિદ્યાર્થીઓ? તે સૌથી પહેલાં ડિહાઇડ્રેશન કરે, ત્યારબાદ ક્રેકિંગ. ડિહાઇડ્રેશન થાય એટલે પાણીનું અણુ મુક્ત થાય આલ્કોહોલમાંથી, ત્યારબાદ ક્રેકિંગ થાય. ક્રેકિંગ કોનું થાય? હાઇડ્રોકાર્બનનું. હાઇડ્રોકાર્બન આપણે જાણીએ છીએ કે પેટ્રોલિયમ અને ગેસોલિન પ્રોડક્ટ જે છે તે હાઇડ્રોકાર્બનથી એટલે કે કાર્બન અને હાઇડ્રોજનના સંયોજનથી બનેલી છે. તો ક્રેકિંગ ઓફ હાઇડ્રોકાર્બન અને ત્યારબાદ તેના આઇસોમર બનાવે, આઇસોમરાઇઝેશન. ZSM-5 કેવી રીતે કામ કરશે? સૌથી પહેલાં ડિહાઇડ્રેશન થશે આલ્કોહોલનું એટલે કે પાણીનો અણુ છૂટો પડશે. ત્યારબાદ હાઇડ્રોકાર્બનનું ક્રેકિંગ થાય. ક્રેકિંગ થયા બાદ આઇસોમરાઇઝેશન થાય. એટલે શું થશે? જે મોટા મોટા એટલે કે મોટા પોલિમર પ્રમાણના હાઇડ્રોકાર્બન જે છે તે નાના કદમાં
નાના કદમાં ટ્રાન્સફર થાય અથવા તો નાના કદમાં બને. મોટા કદના હાઇડ્રોકાર્બન નાના કદમાં તૂટી જાય. આપણે એવું માનીએ કે મોટા પોલિમર જે છે તેમાંથી ટુકડામાં પોલિમર અથવા તો મોનોમરમાં કન્વર્ટ થાય અને એ જેટલું નાનો થાય એમ તેનું ઓરિએન્ટેશન એટલે શું? તેની રચના. ઓરિએન્ટેશન એટલે કે રચના, તેમાં ફેરફાર થાય. તો ZSM5નું આ મુખ્ય કામ છે કે આપણે આલ્કોહોલમાંથી પહેલાં ડિહાઇડ્રેશન કરીએ, ત્યારબાદ હાઇડ્રોકાર્બનનું ક્રેકિંગ થાય. ક્રેકિંગ થયા બાદ આઇસોમરાઇઝેશન થાય. મોટા કદના હાઇડ્રોકાર્બન નાના કદના હાઇડ્રોકાર્બનમાં પરિણમે અને ત્યારબાદ તેની રચનામાં ફેરફાર થાય. તો આને આપણે કહીએ કે આલ્કોહોલમાંથી પેટ્રોલ બનાવવા વપરાય છે. ZSM5નો ઉપયોગ પૂછવામાં આવે તમને વિદ્યાર્થીઓ તો આપ શું લખશો? ZSM5 આલ્કોહોલમાંથી પેટ્રોલ બનાવવામાં વપરાય. ત્યારબાદ ઝિયોલાઇટ વિશે, તેનું આ ત્રિપરિમાણીય માળખું અને ઉદ્દીપક તરીકે ઉપયોગ કરતા પહેલાં શૂન્યાવકાશમાં ગરમ કરતા જલીયકરણનું પાણી દૂર થતાં છિદ્રાળુ બને. તેની મધપૂડા જેવી અથવા તો જાળીદાર રચના. આપણે જ્યારે અધિશોષણનું આ પ્રકરણ શરૂ કર્યું ત્યારે આપણે બે મુદ્દા જોયા હતા કે અધિશોષણ થવા માટે મુખ્યત્વે કઈ શરત હતી? તો એ શરતમાં પહેલી શરત આપણી હતી કે તે છિદ્રાળુ હોવું જોઈએ અને તેની સપાટી જેટલી મોટી તેટલું અધિશોષણ વધુ. તો આ રીતે ઝિયોલાઇટ એને શૂન્યાવકાશમાં આપણે ગરમ કરીએ એટલે તેમાં રહેલું જે પાણી છે એ દૂર થાય અને તેથી તે વધુ છિદ્રાળુ એટલે કે જાળીદાર બને છે અને સરળતાથી અધિશોષણ અને અપશોષણ પામતા પ્રક્રિયક ઝડપથી નિપજમાં પરિણમે છે. જાળીદાર એની રચના હોવાથી અધિશોષણ અને અપશોષણ બંને ખૂબ જ ઝડપથી થાય, તેથી નિપજ પણ ઝડપથી મળે. હવે આનો એક પ્રશ્ન એ છે વિદ્યાર્થીઓ કે ઝિયોલાઇટ આકાર વર્ણાત્મકતા ઉદ્દીપક એટલે કે મેં આપને જણાવ્યું તેમ શેપ સિલેક્ટિવ કેટાલિસ્ટ તરીકે કેમ ઓળખાય છે અથવા તો તેનું કારણ શું છે કે તે શેપ સિલેક્ટિવ કેટાલિસ્ટ તરીકે ઓળખાય? તો તેનું કારણ આપણી પાસે એ છે કે ઝિયોલાઇટના છિદ્ર અને તેની પ્રક્રિયક અને નિપજના કદ ઉપર આધારિત હોય છે. મેં આપને જણાવ્યું કે જે મધપૂડો અથવા તો આપણે જોઈએ આ સાથે કે તાળા અને કૂચી જે આપણે આગળ સમજવાના છે ઉત્સેચકની અંદર, તો એ તાળા કૂચીની જે વ્યવસ્થા છે તે જ વ્યવસ્થા અહીં આપણે ઝિયોલાઇટ વિશે સમજીએ. તેથી તેને આપણે કહી શકીએ કે આ એક શેપ સિલેક્ટિવ ઉદ્દીપક છે. ચલો હવે ઉત્સેચક વિશે સમજવાનો પ્રયત્ન કરીએ. મેં આપને હમણાં જણાવ્યું તેમ ઉત્સેચક અને ઉદ્દીપન એ બંનેમાં શું ફેર હતો? ઉત્સેચક એ જૈવ રાસાયણિક ઉદ્દીપક છે. ઉદ્દીપક તો ખરો જ, પણ તે કેવા પ્રકારનો? જૈવ રાસાયણિક ઉદ્દીપક છે. અહીંયા દાખલા તરીકે આપણે જોઈએ કે જીવંત વનસ્પતિ અથવા જીવંત પ્રાણીમાં નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંકીર્ણ સંયોજનો જે તેનું ઉદાહરણ છે. જૈવ રાસાયણિક ઉદ્દીપકમાંથી ઉત્સર્જિત થતા, બરાબર છે, ઉત્સેચકની વ્યાખ્યા શું લીધી આપણે? જૈવ રાસાયણિક ઉદ્દીપક. હવે જ્યારે જીવંત પ્રાણી અથવા વનસ્પતિમાંથી ઉત્સર્જિત થાય નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંકીર્ણ સંયોજનો,
તો તેને આપણે ઉત્સેચક કહીએ છીએ. એટલે કે આ બાયોલોજિકલ કેટાલિસ્ટ છે. હવે ઉત્સેચક દ્વારા કઈ કઈ ઉદ્દીપન પ્રક્રિયા શક્ય બને છે તે આપણે જોઈએ. બાયોલોજિકલ કેટાલિસ્ટ છે એટલે કે શરીરની અંદર આ પ્રક્રિયા ઘણી ઝડપથી બનાવે છે. આપણા શરીરમાં થતા ઘણા બધા હોર્મોનલ ચેન્જીસ, જો તમે બાયોલોજીના વિદ્યાર્થી હશો તો મારા ખ્યાલથી આ તમને વધારે સારી રીતે યાદ હશે અથવા તો આવડતું જ હશે. પહેલાં કઈ પ્રક્રિયામાં ઉત્સેચક જરૂરી છે? તો ઉત્સેચક એ મહદઅંશે પ્રોટીન અણુઓ જેનું આણ્વીય દળ ખૂબ જ વધારે હોય છે, કે 15,000થી લઈને 1,00,000 માઇક્રોન જેટલું પ્રોટીનના અણુઓ, ડીએનએ, આરએનએ, રિબોન્યુક્લિક એસિડ, આ બધા જ આપણે જાણીએ છીએ કે મેક્રોમોલેક્યુલ છે. તો આ મેક્રોમોલેક્યુલનું કદ ખૂબ જ વધુ હોય છે. ત્યારબાદ બીજી કઈ ઉદ્દીપન પ્રક્રિયામાં આ ઉત્સેચક ઉપયોગી છે? તો જલીલી દ્રાવણ એટલે કે અક્વાયસ સોલ્યુશન જ્યારે કલીલમય અવસ્થામાં હોય. હવે આ કલીલમય અવસ્થા એ આપણે આગળ સમજીએ છીએ કે કલીલ અવસ્થા એટલે શું. તો પહેલો મેક્રોમોલેક્યુલ્સ જેનું આણ્વીય દળ ખૂબ વધારે હોય. બીજી પ્રક્રિયા અક્વાયસ સોલ્યુશન જે કલીલમય અવસ્થામાં હોય. ત્રીજી પ્રક્રિયા વર્ણાત્મક સ્વભાવ ધરાવતો હોય. આપણે હમણાં જ જોયું વર્ણાત્મક સ્વભાવ એટલે શું વિદ્યાર્થીઓ? ચલો ઝડપથી યાદ કરો. વર્ણાત્મક સ્વભાવ એટલે, વર્ણાત્મક સ્વભાવનો અર્થ એ થાય કે જે પ્રક્રિયામાં આપણે નિપજ જે રીતે જોઈએ છે તે પ્રકારનો આપણે ઉદ્દીપક તેમાં વાપરીએ. આપણે કાર્બન મોનોક્સાઇડ અને ડાયહાઇડ્રોજન ગેસના અલગ અલગ ઉદ્દીપક લઈ અને મળતી અલગ અલગ નિપજ વિશે જોયું. તો એ હતી વર્ણાત્મકતા. તો અહીં આ ઉત્સેચક જે છે તેની પણ પ્રક્રિયા વર્ણાત્મકતા પ્રક્રિયામાં ઉપયોગી છે. મેક્રોમોલેક્યુલ્સ જે ખૂબ જ મોટું કદ ધરાવે છે, 15,000થી 1,00,000 માઇક્રોન જેટલું તેમનું કદ છે. અને ત્યારબાદ જે વર્ણાત્મક પ્રકારની પ્રક્રિયા છે તેમાં પણ આપણે આ ઉત્સેચકનો બાયોલોજિકલ એક્ટિવિટીઝમાં ઉપયોગ કરીએ છીએ. ફરી આપણે ટેબલ ટોપ ઉપર એ પ્રક્રિયાઓ આગળ સમજીશું વિદ્યાર્થીઓ, કે હવે આગળ આ ઉત્સેચક કુદરતી પ્રક્રિયા ચોક્કસ ઉત્સેચક વડે જ શક્ય બને. આપણે જાણીએ છીએ કે આપણા શરીરની અંદર જે હોર્મોન્સ રહેલા છે એ દરેકે દરેક હોર્મોન્સનું કાર્ય અલગ અલગ હોય છે અને તે ચોક્કસ સમયે જ રિલીઝ થતા હોય છે અને તેનું કાર્ય કરતા હોય છે. તો આ વર્ણાત્મક સ્વભાવ ઉત્સેચકનો હોવાથી તે ચોક્કસ પ્રક્રિયા માટે જ ઉપયોગી બને છે. ત્યારબાદ ઉત્સેચક વડે થતી પ્રક્રિયા 10⁸ થી 10⁻20 ગણી ઝડપી બની શકે છે અને મોટેભાગે જીવંત કોષોમાંથી ઉત્સેચકો શુદ્ધ સ્ફટિકમય અવસ્થામાં મેળવી શકાય છે. કારણ કે આ જીવંત કોષમાંથી મળતું નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંકીર્ણ સંયોજનો છે, તેથી તે શુદ્ધ સ્વરૂપમાં હોય છે. આપણે ઘન પદાર્થની જેમ તેની સપાટી શુદ્ધ કરવા શૂન્યાવકાશ પેદા કરવાની જરૂર પડતી નથી. તો આ 4 પ્રક્રિયા મુખ્યત્વે ઉત્સેચક દ્વારા થાય છે. સૌથી પહેલાં પ્રોટીનના અણુઓ જે મોટું આણ્વીય દળ ધરાવે, અક્વાયસ અવસ્થામાં કલીલમય દ્રાવણમાં, વર્ણાત્મક સ્વભાવ હોવાથી ચોક્કસ પ્રક્રિયા ચોક્કસ ઉત્સેચક વડે જ શક્ય બને અને પ્રક્રિયાના વેગમાં 10⁸ થી 10⁻20 ગણો વધારો કરી શકાય
અને ઉપરાંત મોટે ભાગે શુદ્ધ સ્વરૂપમાં જ હોઈ શકે છે આ. તેથી આપણે અહીં તેની શુદ્ધતા પ્રાપ્ત કરવા શૂન્યાવકાશ મેળવવાની જરૂર પડતી નથી. હવે વિદ્યાર્થીઓ આપણે જોઈએ કે આ જે ઉત્સેચક છે તે ઉત્સેચકમાં જો આપણે તાપમાનમાં અથવા તો પીએચમાં કંઈ વધારો કે ઘટાડો કરીએ તો તેનાથી તેની પ્રક્રિયામાં કોઈ ફેરફાર થાય ખરો? આ આપણે આપણું જે પ્રકરણ 16 અથવા તો 15 જે છે બાયોમોલેક્યુલ, તેમાં આના વિશે આપણે ફરી આગળ અભ્યાસ કરવાનો છે, પરંતુ અત્યારે માત્ર આપણે પૃષ્ઠ રસાયણને લગતું જ આમાં સમજીએ. પીએચ અને તાપમાનમાં વધારો અથવા પીએચ અને તાપમાનમાં ફેરફાર કરતા આપણા ઉત્સેચકની સક્રિયતામાં વધારો અથવા ઘટાડો થાય છે. અને ઉત્સેચક ઝાયમેઝ, ઇન્ટરમેઝ એટલે કે છેલ્લે એઝ આવે છે, એને આપણે ઉત્સેચક કહીએ છીએ, જે બાયોલોજિકલ એક્ટિવિટીઝ માટે જરૂરી છે. આપણે જાણીએ છીએ કે શર્કરા C12H22O11 તે જ્યારે બ્રેકડાઉન થાય તો એક ગ્લુકોઝનો અણુ અને એક સુક્રોઝનો અણુ મળે છે, એટલે કે C6H12O6. બંનેની ફોર્મ્યુલા એક જ સરખી છે, ગ્લુકોઝ અને સુક્રોઝ. પરંતુ જો આમાં આપણે ઇન્વર્ટેઝ નામનો ઉત્સેચક ઉમેરીએ તો આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી થાય છે. ત્યારબાદ મળેલા આ ગ્લુકોઝને જો આપણે ઝાયમેઝ જેવો ઉત્સેચક ઉમેરીએ તો તેમાંથી આપણે આલ્કોહોલ બનાવી શકીએ છીએ. તો આ ઉત્સેચક દ્વારા થતી પ્રક્રિયાઓ છે જે આપણે થોડુંક સમજી લઈએ અને પછી તાપમાન વધારતા અથવા તાપમાનમાં ફેરફાર કરતા ઉત્સેચકમાં શું ફેરફાર થાય છે તેના વિશે આપણે 2 મુદ્દા સમજી લેશું, કેમ કે આ પણ ક્યારેક પૂછાતો 2 માર્કનો પ્રશ્ન છે કે ઉત્સેચકની પ્રક્રિયા ક્યાં ક્યાં વપરાય છે, કયા ઉત્સેચકનો શું ઉપયોગ છે, એ આપણે MCQમાં પૂછાઈ શકે છે. તો ઓપ્ટિમમ પીએચ અને ઓપ્ટિમમ તાપમાન તે આપણે જોઈશું ટેબલ ટોપ ઉપર. ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા. સૌથી પહેલો ઉત્સેચક છે ઇન્વર્ટેઝ. ઇન્વર્ટેઝ એનું સ્ત્રોત શું છે વિદ્યાર્થીઓ, ક્યાંથી મળે છે? તો મોટે ભાગે યીસ્ટમાંથી મળે છે. હવે તે ક્યાં ઉપયોગી છે? તો સુક્રોઝમાંથી ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ બનાવવામાં. અહીં મેં આપને જણાવ્યું છે C12H22O11 પ્લસ H2O ઇન્વર્ટેઝનો ઉપયોગ કરીએ અને ગ્લુકોઝ અને સુક્રોઝ એના આપણને 2 અણુઓ મળે છે. ત્યારબાદ બીજો ઉત્સેચક ઝાયમેઝ. ઝાયમેઝનું પણ મુખ્યત્વે સ્ત્રોત છે યીસ્ટ. હવે આ ઝાયમેઝ ગ્લુકોઝનું ઇથાઇલ આલ્કોહોલમાં રૂપાંતર કરે છે. તો C6H12O6 આ આપણો ગ્લુકોઝ, ઇથાઇલ આલ્કોહોલ C2H5OH ઇથાઇલ આલ્કોહોલ. ત્યારબાદ ત્રીજો ઉત્સેચક જોઈએ ડાયાસ્ટેઝ. ડાયાસ્ટેઝ મોટે ભાગે મેલ્ટમાંથી મળે છે. તેનું કામ છે સ્ટાર્ચને માલ્ટોઝમાં કન્વર્ટ કરવાનું. ત્યારબાદ માલ્ટેઝ ઉત્સેચક એ પણ યીસ્ટમાંથી મળે છે. આગળ મળેલો માલ્ટેઝ એટલે કે ડાયાસ્ટેઝમાંથી મળેલો માલ્ટેઝ ગ્લુકોઝમાં કન્વર્ટ કરવાનું કામ કરે છે માલ્ટેઝ. ત્યારબાદ યુરેઝ જે મોટે ભાગે સોયાબીનમાંથી મળે છે. તો યુરેઝનું કામ છે યુરિયાને અમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ ગેસમાં કન્વર્ટ કરવાનું. અને છેલ્લો ઉત્સેચક છે પેપ્સિન. એ હોજરીમાંથી મળે છે.
તો પેપ્સિન પ્રોટીનમાં રહેલા એમિનો એસિડ એને કન્વર્ટ કરે છે. તો આ બધી આપણી ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા છે, જે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે. અને તમે જોઈ શકો છો કે દરેકમાં જે છેલ્લે ASE આવે છે, એટલે કે જો આપણે એને સ્પેલિંગ લખીએ તો ZYMASE ઝાયમેઝ ઇન્વર્ટેઝ ASE, તો ASE આવે. હવે આપણે જોઈએ ઓપ્ટિમમ તાપમાન. જે ચોક્કસ તાપમાને ઉત્સેચક પ્રક્રિયા વેગ વધારવાની મહત્તમ સક્રિયતા દર્શાવતો હોય, એટલે કે એ તાપમાન પર્ટિક્યુલર ઉત્સેચક માટે જરૂરી હોય, પણ એ જરૂરી નથી કે જે તાપમાન ઇન્વર્ટેઝ માટે જરૂરી છે તે તાપમાન માલ્ટેઝ માટે પણ જરૂરી હશે. એટલે કે ઇન્વર્ટેઝનું ઓપ્ટિમમ ટેમ્પરેચર અને ડાયસ્ટેઝનું કે માલ્ટેઝનું ઓપ્ટિમમ ટેમ્પરેચર અલગ હોય છે. તો ઓપ્ટિમમ તાપમાન એટલે જે ચોક્કસ તાપમાને ઉત્સેચક પ્રક્રિયા વેગ વધારવાની મહત્તમ સક્રિયતા દર્શાવતો હોય. એનો મતલબ શું થયો કે એ તાપમાન સિવાયના અન્ય કોઈ તાપમાને તેની સક્રિયતામાં ઘટાડો થાય. તો આ માટે આપણે હ્યુમન બોડી, અગર માનવ શરીરનું જ ઉદાહરણ લઈએ તો આ બધી ઉત્સેચકીય પ્રક્રિયા જે આપણા શરીરની અંદર થાય છે તે પ્રક્રિયા માટે અનુકૂળ તાપમાન છે 298 કેલ્વિનથી 310 કેલ્વિન સુધી. અને તેથી જ આપણું શરીરનું તાપમાન 310 કેલ્વિનથી નીચું હોય તો જ આ બધી કોષીય પ્રક્રિયાઓ વ્યવસ્થિત રીતે બને. એટલે કે ઉપર દર્શાવેલી ઉત્સેચકીય બધી પ્રક્રિયાઓ માટે મુખ્યત્વે તાપમાન કેટલું જરૂરી છે? તો 298 કેલ્વિનથી 310 કેલ્વિન. અને તેથી આપણા શરીરનું જે તાપમાન છે તે 310 કેલ્વિનથી નીચું હોય તો જ આ બધી પ્રક્રિયા સરળ રીતે થઈ શકે છે. તો આ હતું ઓપ્ટિમમ ટેમ્પરેચર. હવે આપણે જોઈએ ઓપ્ટિમમ pH. ઓપ્ટિમમ pH એટલે શું? કે જે ચોક્કસ pH એ ઉત્સેચક પ્રક્રિયાના વેગમાં મહત્તમ વધારો કરે. હવે આપણે બે વસ્તુ અહીંયા જોઈ, ઓપ્ટિમમ ટેમ્પરેચર અને ઓપ્ટિમમ pH. બંનેમાં આપણે એ જ જોયું કે મહત્તમ તાપમાન અને મહત્તમ pH તેનાથી તાપમાન વધારવામાં આવે અથવા તો તેનાથી તાપમાન ઘટાડવામાં આવે તો આપણું જે ઉત્સેચક છે તે તેની કાર્યપ્રણાલીમાં અથવા તો તેના કાર્યક્ષમતામાં ઘટાડો થઈ જાય છે. ચલો વિદ્યાર્થીઓ, ઝડપથી બતાવો આપણા શરીરનું તાપમાન કેમ 310 કેલ્વિનથી નીચું હોવું જરૂરી છે? સરસ, કારણ કે ઉત્સેચક જે છે તે મોટે ભાગે ઉત્સેચકીય પ્રક્રિયા 298 થી 310 કેલ્વિનની વચ્ચે સરસ રીતે કરે છે. એક્ઝામ્પલ આપો ઉત્સેચકના. સરસ, યુરેઝ ઉત્સેચક શેના માટે વપરાય છે? યુરિયામાંથી અમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડને કન્વર્ટ કરે છે. વેરી ગુડ. હવે અહીં આપણે કોલાઇડલ સ્ટેટની લાક્ષણિકતાઓ સમજવાનો પ્રયત્ન કરીશું. કોલાઇડલ સ્ટેટ એટલે શું? એકબીજાની અંદર જે ભળી જાય છે, કોલાઇડ થઈ જાય છે. પણ મેં આપને આગળ પાણી અને તેલનું ઉદાહરણ આપ્યું હતું સ્ટુડન્ટ. એની અંદર આપણે જોયું હતું કે કોલાઇડ થઈ જવું એટલે શું? તેલ અને પાણી એકબીજામાં મિક્સ નહીં થઈ જાય. તો એમાં એક તબક્કો હોય છે કે જે વિખરાયેલો તબક્કો હોય છે. તો અહીં કોલાઇડલ સ્ટેટની મુખ્ય લાક્ષણિકતા જે છે એનો પ્રસારનો દર ધીમો હોય છે. તે એકબીજામાં બહુ ધીરે ધીરે મિક્સ થાય છે. ઇવન તે વિષમાંગ એટલે કે વિજાતીય છે અને તેમાં બે ફેઝ
હોવા જરૂરી છે, એકબીજાથી એ આપણે છૂટા પાડી શકીએ તેને. તો કોલાઇડલ સોલ્યુશન જે છે એને આપણે વિખરાયેલ તબક્કો, એમાંથી વિખરેલું માધ્યમ એ પણ આપણે કહી શકીશું. હવે અહીં આપણે જોવાનો પ્રયત્ન કરીએ કે સાચું સોલ્યુશન, સસ્પેન્શન સોલ્યુશન અને કોલાઇડલ સોલ્યુશન. તો આ 3 સોલ્યુશન. હવે ટ્રુ સોલ્યુશન એટલે શું વિદ્યાર્થીઓ? તો ટ્રુ સોલ્યુશનનો મતલબ આપણે એમ કહી શકીએ કે જે હોમોજીનિયસ મિક્સચર છે, આગળ જ મેં આપને સમજાવ્યું હોમોજીનિયસ મિક્સચર એટલે શું. તો જે મિક્સચર હોમોજીનિયસ છે તેને આપણે ટ્રુ સોલ્યુશન કહીશું. જ્યારે કોલાઇડલ સોલ્યુશન એટલે શું? આમ જોઈએ તો કોલાઇડલ સોલ્યુશન અને સસ્પેન્શન સોલ્યુશન એ બંને હેટ્રોજીનિયસ મિક્સચર છે. તો કોલાઇડલ સોલ્યુશન અને સસ્પેન્શન સોલ્યુશન હેટ્રોજીનિયસ મિક્સચર, અને તેમાં મેં આગળ બતાવ્યું એમ કે ઓછામાં ઓછા 2 ફેઝ હોવા જરૂરી છે. અને તેની અંદરનો મુખ્ય આધાર જે છે, તો ટ્રુ સોલ્યુશન જે છે વિદ્યાર્થીઓ કેવી રીતે ઓળખી શકીશું? તો ટ્રુ સોલ્યુશન ટ્રાન્સપરન્ટ હોય છે. જ્યારે આપણે જોઈએ કે કોલાઇડલ સોલ્યુશન છે એ ટ્રાન્સલ્યુશન્ટ હોય છે. જે કે તેલવાળું કાગળ હોય તો તેલવાળું કાગળ કેવું હોય વિદ્યાર્થીઓ? થોડું ઘણું આમ ધૂંધળું જેવું દેખાય. તો આપણું જે કોલાઇડલ સોલ્યુશન છે એ ટ્રાન્સલ્યુશન્ટ હોય છે. અને આપણે જો જોઈએ કે સસ્પેન્શન સોલ્યુશન છે, જે સસ્પેન્ડ, જેમ કે ચૂનાનું નીતર્યું પાણી અથવા તો વ્હાઇટ વોશ કરવા માટે આપણે ચૂનો જે પલાળ્યો છે, તો એ ચૂનો કેવો હોય છે? તો ઓપેક હોય છે. તો એનાથી આર પાર જોઈ નથી શકાતું, જેને આપણે ઓપેક સોલ્યુશન કહીશું. તો આ થયું સાચું સોલ્યુશન, કોલાઇડલ સોલ્યુશન અને સસ્પેન્શન સોલ્યુશન વચ્ચેનો તફાવત. વિદ્યાર્થીઓ, હવે અહીં આપણે અધિશોષણ અને અવશોષણ જે આપણે ભણતા આવ્યા છીએ આગળના 4 એપિસોડમાં, તો એનું કારણ શું છે, એના ઉપયોગો ક્યાં ક્યાં થાય છે તેને પણ સમજવાનો પ્રયત્ન કરીશું. કે અધિશોષણ, અવશોષણ, એબ્ઝોર્બન્ટ, એડઝોર્બન્ટ, કેમિયોપ્શન, ફિઝિયોપ્શન, તો એનો ઉપયોગ શું છે અહીં? તો સૌથી પહેલો અધિશોષણનો જો ઇન્ડસ્ટ્રીયલ ઉપયોગ આપણે વિચારીએ તો શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા માટે થાય છે. શૂન્યાવકાશની જરૂરી એટલા માટે હોય છે કે આપણે જો કોઈ પ્રયોગ કરવો હોય અને એ પ્રયોગમાં આપણે ખૂબ જ ચોકસાઈભર્યું તેનું જો આપણે રિઝલ્ટ પ્રાપ્ત કરવું હોય તો ત્યાં શૂન્યાવકાશની જરૂરત હોય છે. કેમ કે આપણને ખબર છે કે હવાને પણ પોતાનું કદ અને દબાણ હોય છે. તો જે અસર ના કરે તેની માટે ઉચ્ચ શૂન્યાવકાશ પ્રાપ્ત કરવા. ત્યારબાદ કોલસાની ખાણમાં ઝેરી વાયુ જે શ્વાસમાં આવે છે અને તેના કારણે કોલસાની ખાણમાં રહેલા જે મજૂરો છે તેનું જાન જવાનું પણ જોખમ હોય છે. તો તેના માટે તેને માસ્ક, ચારકોલ દ્વારા અધિશોષણ કરેલું એક ગેસ માસ્ક બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ તેઓ કરે છે કે જેથી કરીને ઝેરી વાયુ એ શ્વાસમાં ન ભળે અને મજૂરનું મૃત્યુ ન થાય તેના માટેનો, અથવા તેના લંગ્સને કોઈ ખરાબ અસર ન પડે તેના માટે એટલે ગેસ માસ્ક બનાવવામાં ઉપયોગી છે. ઉપરાંત વાતાવરણમાં રહેલો ભેજ નિયંત્રિત કરવા, જેમ કે આગળ આપણે જોયું હતું સિલિકા જેલ, તો તે પણ એનો એક ઔદ્યોગિક ઉપયોગ છે અધિશોષણનો. રંગીન દ્રાવણમાંથી રંગીન અશુદ્ધિઓનું અધિશોષણ કરવા માટે થઈને, અશુદ્ધિ રંગીન હોય અને જ્યારે તે આપણને દ્રાવણ છે એ પણ રંગીન હોય તો આપણે એને જોઈ નથી શકતા હોતા, ડિફરન્શિએટ નથી કરી શકતા હોતા. તો તેના માટે થઈને આપણે અધિશોષણ ઇન્ડસ્ટ્રીયલી એનો ઉપયોગ કરવામાં આવે છે. અને ઉપરાંત એમોનિયા છે, સલ્ફ્યુરિક એસિડ છે, તે વગેરેની પ્રક્રિયા વેગમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રિપરેશનમાં એમોનિયા, હેબર પ્રોસેસ, કોન્ટેક્ટ પ્રોસેસ, H2SO4ની ઔદ્યોગિક પદ્ધતિ, તો તેમાં પ્રક્રિયા વેગમાં વધારો કરવા માટે થઈને ઘન ઉદ્દીપકના પ્રક્રિયા વેગમાં આપણે આ અધિશોષણનો ઉપયોગ કરીએ છીએ. અને આગળ જે આપણે ફ્રુનલિચ અધિશોષણ સમતાપી વક્ર જોયું, પરંતુ તેની મર્યાદા શું છે? તો મર્યાદા એ છે કે તે ઊંચા દબાણે વિચલન સમજાવી નથી શકતું.
અને તે બાદ અચળાંકના મૂલ્ય તાપમાન અને અધિશોષક તથા અધિશોષિતના સ્વભાવ પર આધારિત હોય છે. જો અધિશોષક એ અધિશોષિતને પોતાની અંદર પ્રવેશવા જ ન દે તો તાપમાન ઘણું ઊંચું કરવું પડે છે, ત્યારે તે અંદર આકર્ષાય છે અને એક સમાંગ રીતે તેની અંદર શોષાય છે. અને આમ જોવા જઈએ વિદ્યાર્થીઓ તો આ એક એક્સપેરિમેન્ટલ પ્રોસેસ જ છે. તેનો કોઈ આપણી પાસે સૈદ્ધાંતિક પાયો મળેલો નથી, પણ જેના ઉપરથી ઘણા બધા રિઝલ્ટ આપણને સાચા મળ્યા છે. તેથી આપણે આને એક પ્રક્રિયા, અનુભાવિક પ્રક્રિયા, એક્સપેરિમેન્ટલ પ્રોસેસ તરીકે સ્વીકારી છે. નમસ્કાર વિદ્યાર્થીઓ.